ની અંદર બંને બાજુ હસ્તિનાપુરના લોકો ભગવાનને પુષ્પથી વધાવે દિવ્ય સ્વાગત કર્યું અને ભગવાનનો રથ હસ્તિનાપુરનો જે મહેલ છે ત્યાં પહોંચ્યો. મોટી રાજસભા ભરાણી. રાજસભાની અંદર આવી દુર્યોધને ભગવાન દ્વારકાધીશનું સ્વાગત કર્યું કે પધારો દ્વારકાધીશ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ આસન ઉપર બેઠા. કીધું કે બોલો શા માટે આવ્યા છો. એટલે દ્વારકાધીશે રજૂઆત કરી કે જો દુર્યોધન, આ યુદ્ધ છે ને એમાં નુકસાની બંનેને છે. એવું નથી કે તમે જીતશો તો પાંડવોને નુકસાની નહીં થાય, પાંડવો જીતશે તો તમને નુકસાની, બંનેને નુકસાની થશે. એટલે હજી હું કહું છું કે તમે યુદ્ધને બંધ રાખો, સમાધાન કરી લ્યો. બંને ભાઈઓ જ છો, પરિવાર જ છો. દુર્યોધન કે કેવી રીતે? એટલે દ્વારકાધીશે રજૂઆત કરી કે તમે એને અડધું રાજ્ય ના આપો તો કાંઈ વાંધો નહીં. 5 ભાઈઓ છે, પાંચેયને રહેવા માટે એક એક ગામ તો આપી શકો. દુર્યોધન ક્રોધિત થયો કે દ્વારકાધીશ સાંભળી ગયો. છેલ્લી વખત કહું છું કે વગર યુદ્ધે તો હું સોયનું માથુરી અને એટલી જમીને પાંડવોને નહીં આપું. હવે યુદ્ધ છે ને એ ફરજિયાત થઈ ગયું છે. કૃષ્ણએ સમજાવવાનો પ્રયત્ન કર્યો. દુર્યોધન માયના નહીં. 20 મંત્રણા કેન્સલ થઈ. સમાધાન ન થયું. સમાધાન ન થયું એટલે દુર્યોધનની સભાનો સમય પૂરો થઈ ગયો. બધા રાજા મહારાજાઓ જે સભાપતિ હતા ઉઠવા લાગ્યા. તો દ્વારકાધીશ પ્રભુ વધુ સાથે ઉભા થયા અને બહાર નીકળવા જાય છે. એટલે દુર્યોધને કીધું કે દ્વારકાધીશ ક્યાં આવેલા? ક્યાં આવેલા કેમ? આપણું સમાધાન નિષ્ફળ ગયું તો હવે તો હું મારે ઘરે જાઉં ને. કહે નહીં, બપોરનો સમય થઈ ગયો. મને ખબર છે કે તમને 56 ભોગ બહુ ભાવે છે. પધારો દ્વારકાધીશ, તમારા માટે 56 ભોગ તૈયાર છે. દુર્યોધને આવો વિવેક કર્યો. ભગવાનને ખબર છે કે આને મારા પ્રત્યે ભાવ નથી, લાગણી નથી, પ્રેમ નથી. આ માત્ર દેખાડો જ કરે છે દુર્યોધન. દુર્યોધને આગ્રહ કર્યો એટલે દ્વારકાધીશે સ્પષ્ટ કહી દીધું કે દુર્યોધન, ભોગ લાગે તારા 56 ભોગને. મેં શું 56 ભોગ નથી જોયા કે તારે અહીંયા ખાવું? મારે 56 ભોગની જરૂર નથી. મને મારો ભક્ત દૂધની કુરડી ધરે ને તોય હું આરોગું, પણ એને એમાં ભાવ જોઈએ, પ્રેમ જોઈએ. તને કેમ મારા પ્રત્યે ભાવ છે? દુર્યોધન કે મને ભાવ છે એટલે તો તૈયાર કર્યા. ભગવાન કે ભાવ હોય તો તું મારી વાત કેમ ન માની? જો તને મારા પ્રત્યે માન, પ્રેમ, લાગણી હોય તો તે મારી વાતને તો ઠુકરાવી દીધી, વિષ્ટિની વાતને. એટલે હું તારે ઘરે 56 ભોગ નહીં જમું. ભગવાન કે આમે છે ને ગમે ત્યાં જમાય નહીં. ગમે ત્યાં જમવામાં છે ને દોષ લાગે, પણ અમુક એવો સમય છે કે ત્યારે જમી લેવાય. ગમે એમ એક પ્રાણ સંકટમાં આવ્યા હોય ને તો કોકને ઘરે જમાય, અને કા જમાડનારનો આપણા પ્રત્યે બહુ લાગણી, પ્રેમ હોય ને તો જમાય. અજયની જગ્યાએ કોઈ આપણને બહુ ભાવથી આગ્રહ કરે તો પછી કોણ છે, શું બનાવ્યું એ કાંઈ ન જોવાય, એના ભાવને જ જોવાય. કોઈ માણસ આપણને બહુ આગ્રહ કરે તો એનો ભાવનો અનાદર ન કરે. ભગવાન કે તો જમાય. અને કાં આપણે મરવા પડ્યા હોય, ખબર હોય કે અત્યારે ભોજન નહીં લઈએ તો પ્રાણ જતા રહેશે, તો જમાય. ભગવાન કે આમાંથી મારી અત્યારે એકેય પરિસ્થિતિ નથી. મારા પ્રાણી સંકટમાં નથી કે તને મારા પ્રત્યે કઈ લાગણી, પ્રેમ નથી. એટલે ભોગ લઈ ગયા તારા 56 ભોગને. આમ કોઈ ઉદ્ધવને કે હાલો. ઉદ્ધવજી બપોરનો સમય થઈ ગયો તો સવારના નીકળ્યા. પેટ ઉપર હાથ ફેરવ્યો કે પ્રભુ 56 ભોગ તૈયાર છે, જમી લીધું તો શું વાંધો? તો ભગવાન કે નહીં, હાલો. દુર્યોધનનો ભોજન લેવાની ભગવાને ના પાડી ને એટલે ત્યાં બીજા જે મહામંત્રી વગેરે હતા ને એને એમ થયું કે આજે મોકો છે. આમ તો રાજાના મહેમાનો આપણે અહીંયા ન જમે, પણ આજે ભગવાને દુર્યોધનને તો ના પાડી દીધી. જમવાનો સમય છે એટલે હાલો ને આપણે વિવેક કરીએ. એટલે બીજા બધાએ આગ્રહ કર્યો કે પ્રભુ ન્યા ન જમવું હોય તો અમારે ઘરે હાલો ને, ન્યાય સામગ્રી તૈયાર છે. ભલે દુર્યોધન જેવું નહીં હોય 56 ભોગ,
પણ જેવું હશે એવું પ્રેમથી જમાડશું. ભગવાને ના પાડી 1 ને 2 ને 3 ને. એટલે ઉદ્ધવજી મૂંઝાણા કે આજે દ્વારકાધીશ ભૂખા રાખવાના છે. એટલે પછી ઉદ્ધવજી રહેવાનું નહીં, સ્પષ્ટ કહી દીધું કે ભગવાન તમે ભલે દુર્યોધનને ના પાડી હું સમજી શકું કે એને તમારા પ્રત્યે પ્રેમ નથી, પણ આ તો તમારા ભક્ત છે ને, આ બધા વિનંતી કરે એકાદું આમંત્રણ તો લઈ લ્યો. હવે પેટમાં ઉંદેડા ઠેકડા મારે છે, ભૂખ લાગી છે કડકડ. ભગવાને કીધું ઉદ્ધવજી ચિંતા કરો માં, તમને ભૂખા નહીં રાખે. મેં એક આમંત્રણ લઈ લીધું. ઉદ્ધવ કે એમ તમારા ભેગો જ હતો, મેં તો ના જોયું કે કોઈએ તમને આમંત્રણ આપ્યું અને તમે લઈ લીધું. ભગવાન કે જ્યાં પ્રેમ લાગણી હોય ને ત્યાં કઈ મોઢેથી આમંત્રણ ન દેવાનું હોય. મને વિદુરજીએ દ્રષ્ટિથી આમંત્રણ આપ્યું. સંબંધે મારા કાકા છે અને મારા પરમ ભક્ત છે. બપોર થઈ ગયા હજી એને ભોજન નથી લીધું, એ આપણી રાહ જોઈને બેઠા. હાલો ઉદ્ધવજી ચાલો ને વિદુર ઘેર જઈએ. ચાલો ને વિદુર ઘેર ગરીબ છે, આવો રાજમહેલ નહીં હોય. હે ઉદ્ધવજી મારો ભક્ત છે, ગરીબ પણ ભલે સારો ખાટલો નહીં હોય, ખાટલા પર ગોદડી છે ને એ ફાટેલ તૂટેલી છે, આવી ગાદીઓને નહીં મળે, પણ એ પ્રેમના પલંગ ઉપર બેસાડે. ભલે એની પાસે જે હશે ને ફળ ફૂલ રોટલો ભાજી, પણ એનો રોટલો એની ભાજી છે ને એ પ્રેમથી પલળેલી છે. આવા ઘીથી પલળેલી નહીં હોય, ખૂબ જ પ્રેમથી જવાશે. ભગવાનને ભોગ ધરાય ને 56 હોય છે. 56 ને 57 ને 52 ને 56 જ છે. આપણે બધે સાંભળ્યું કે 56 ભોગ ધર્યા હવેલીમાં, મંદિરમાં. એની પાછળ છે ને બહુ સરસ ભાવ છે. 56 ભોગ ક્યારે તૈયાર થાય? આપણે એમ સમજીએ કે 56 પ્રકારના વ્યંજન ભેગા કરી એટલે 56 ભોગ થઈ ગયા.
હવે ભગવાનને શું કાજુ બદામ પિસ્તા કે તમે માવા મીઠાઈ શ્રીખંડ ધરો તો એમાં એને કઈ ભાવ મહત્વ નથી, પણ એને ભક્તના ભાવની જરૂર છે. કેવો ભાવ? કઈ વસ્તુ પધરાવીએ તો 56 ભોગ સિદ્ધ થાય? મોંઘી વસ્તુ 56 ની જે સંખ્યા છે ને એનો આડો સરવાળો કરીએ 5 6 એટલે 56 થાય, તો 5 વધતા 6 બરાબર 11 થાય. 56 ની સંખ્યાનો આડો સરવાળો 11. 56 ભોગ ક્યારે જમે તેમાં 11 મહત્વની વસ્તુ પધરાવવી પડે. કઈ છે? 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન. આટલી વસ્તુ ભળે ને ત્યારે 56 ભોગ સિદ્ધ થાય, અને એ 56 ભોગનો ભગવાન સ્વીકાર કરે. બાકી કિંમતી વસ્તુ સોનાના પાત્રમાં સોનાના બાજોટ ઉપર પધરાવીએ અને આપણે એમ સમજીએ કે ભગવાન જમી લે, એવું ના હોય. ફાટલ દેવી ગોળણી, ફૂટલ દેવી ખાટલી, ફાટલ દેવી ગોળણી ને ફૂટલ દેવી ખાટલી, પ્રેમના પલંગ દુર્યોધનના હસ્તિનાપુરના મહામંત્રી હતા, પણ અધર્મનો સાથ નતો દેવો એટલે એને મહામંત્રી પદને ઠુકરાયું અને સામાન્ય જનતાની જેમ માણસની જેમ રહેવા લાગ્યા હસ્તિનાપુરમાં. બંને જણા ભગવાનની ભક્તિ કરે. જ્યારે ભગવાન દુર્યોધનના 56 ભોગનો ત્યાગ કરી ઉદ્ધવને લઈ વિદુરજીનું ઘર ગોતતા ગોતતા આવ્યા. ડેલી બંધ હતી. એટલે પરમ બ્રહ્મ પરમાત્મા આખા જગતનો નાથ જગન્નાથે વિદુરજીની ડેલીની સાકળ ખખડાવી કે વિદુર કાકા ડેલી ખોલો. વિદુરજી ગદગદ થયા. એમના પત્ની, એનું નામ હતું સુલભા. બંને દોટ મૂકી પરમાત્માનું સ્વાગત કર્યું. ઘરમાં જે પલંગ હતો એની પર ફાટેલ તૂટેલ ગોદડી પણ પ્રેમથી બિછાવી અને પરમાત્માએ બેસવામાં જરાય વિલંબ ના કર્યો. બેસી ગયા. વિદુર સુલભા સામે ઉભી ગયા હાથ જોડીને કે જ્યારે પરમાત્મા કોઈ મહાન વ્યક્તિ અચાનક આપણે ઘરે આવી જાય, મોટો નેતા કે કોઈ શ્રીમંત માણસ, તો આપણને સૂઝે નહીં કે એનું શું કરવું સ્વાગત, એની રે કેમ વાત કરવી, કે એને શું ધરવું, આવું થાય ને. વિદુરને સુલભાની આવી સ્થિતિ થઈ. ઈચ્છા હતી કે પરમાત્મા આવીને મારી ડેલીની સાકળ ખખડાવે, પણ આવશે કે નહીં એ નક્કી નતું. આવી ગયા ને તો વિદુર અને સુલભા ભગવાનના રૂપને જોઈને સ્તબ્ધ થઈ ગયા. આંખમાં આંસુની ધારા. ભગવાન વિચારે કે આમ કૈયરના કહેતા હતા કે દિવસના કે જમવા આવો, જમવા આવ્યો. આજે આવ્યો છું તો હવે જમવાનું તો પૂછતા નથી. એટલે કીધું ભગવાને સામેથી કે વિદુર કાકા, બપોરનો સમય છે, ભૂખ બહુ લાગી છે, ઘરમાં કઈ ખાવાનું હોય તો દિયો. સામેથી માગ્યું પરમાત્માએ. ભાજી ને રોટલો વિદુરજીના ઘરમાં હતો. સુલભાએ તૈયાર કરી. વિદુરજીએ રુચિ ભોજન કરાયો. ભાવથી ભગવાનને પોતાના હાથેથી પીરસીને જમાડ્યો. સુલભા ઘરમાં કેળા હતા, થોડાક કેળા પડ્યા હતા કે લઈ ભગવાનને કેળાય ધરું. ને બાજુમાં બેઠા બેઠા સુલભા ભગવાનને કેળા ધરે, છાલ ઉખેડી ભગવાનને કેળું દેવું હતું. પણ ભગવાનના રૂપમાં એવા તન્મય થયા કે કેળું પોતે આરોગી ગયા, ભગવાનને છાલ ધરી અને ભગવાન છાલ જમી ગયા. ભગવાન છે ને પદાર્થને નથી જોતા. ભગવાન એ વસ્તુના પદાર્થમાં ધ્યાન ન હોય, ભગવાનને જમાડનારના ભાવમાં ધ્યાન હોય. પછી તમે કેળું ધરો તો રાજી અને છાલ ધરો ને તો એ જમી જાય. વિદુરજી ઉપર ભગવાને કૃપા કરી. કદાચ એટલે જ
જ્યારે વિદુરજી યાત્રાએ જઈને ત્યારે ઘરને બંધ કરતા હતા એ ડેલીને જોઈને ત્યારે રડવા લઈ ગયા. આપણને એમ થાય આવા જ્ઞાની છે, ભગવાનના ભક્ત છે, અને ઘર એ આટલો બધો લગાવ હોય છે કે ઘરને મૂકતા એને તકલીફ થાય નહીં. ઘરને મૂકતા તકલીફ નથી થતી, પણ એ ઘરને છોડતા તકલીફ થતી હતી જે ઘરમાં પરમાત્મા સામેથી આવ્યા અને ડેલીની સાકળ ખખડાવી. એ જગ્યા ઉપર પરમાત્મા આવ્યા છે એટલે થોડીક વાર વિદુરજીને દુઃખ થયું કે કેમ છોડવું આ ઘર. વિદુરજી યાત્રાએ નીકળ્યા, ઘણા વર્ષો સુધી યાત્રા કરી. આ બાજુ યુદ્ધ પૂરું થઈ ગયું, હસ્તિનાપુરના રાજા યુધિષ્ઠિર બની ગયા. ભગવાનને લગભગ એનું બધું કાર્ય પૂરું થઈ ગયું એટલે ભગવાને સ્વધામ ગમન કર્યું. ભગવાન જયારે ભાલકામાં સ્વધામ ગમન કરવા આવે ને ત્યારે અંતે ઓધવજી એને મળવા આવ્યા. ઓધવજીને અંત સમયે ભગવાને વિદુરજી માટે એક સંદેશો આપ્યો હતો. જેટલી ભક્તિ વિદુરને ભગવાન પ્રત્યે છે ને એટલો જ ભાવ ભગવાનને વિદુરજી પ્રત્યે છે. ભગવાને અંત સમયના ભક્ત વિદુરજીને યાદ કર્યા કે ઓધવ, હું તો હવે સ્વધામ ગમન કરીશ, પણ જ્યારે તમને વિદુર મળે ને ત્યારે તમે એને કહેજો કે તમે જઈ અને ઋષિઓની સાથે સત્સંગ કરે. હું મારો ઉપદેશ જે અંત સમયે તમને જ્ઞાનોપદેશ કરું છું ને એ જ્ઞાનોપદેશ તમે વિદુરજીને પહોંચાડજો. અંત સમયે ભગવાન એમને યાદ કર્યા છે. એટલે ઘણો સમય વીતી ગયો. એક વખત ઓધવજી અને વિદુરજી મળ્યા. વિદુરજીને સમાચાર મળ્યા કે પરમ બ્રહ્મ પરમાત્મા ધામની અંદર પહોંચી ગયા. વિદુરજી પાસે બધા સમાચાર મળ્યા એટલે ગદગદ થયા. વિદુરજી ઓધવજીને વિનંતી કરી કે અંત સમયે તમે ભગવાનની પાસે હતા તો મારા માટે એને કઈ ઉપદેશ આપ્યો છે તમને? જો હું લાયક હોય ને તો મને કહો કે અંત સમયે ઠાકોરજીએ મને કઈ કીધું છે, યાદ કર્યો તો? ઓધવ કહે, પ્રભુ તમારી લાયકાત ઉપર કોણ શંકા કરે? જ્યારે ભગવાન ધામમાં જવાના હતા, હું એને છેલ્લી વાર મળવા ગયો ત્યારે તમને યાદી કર્યા, તમને સંદેશો આપ્યો છે, ઉપદેશ. કહે તો આપો. વિદુરજીએ કીધું, ઓધવજી તો ભગવાનનો અંતિમ સંદેશ મને કેમ સંભળાવતા નથી? ઓધવજી કે વિદુરજી એ સંદેશ મારે નથી દેવાનો, તમે મૈત્રેય મહારાજ પાસે જાઓ, મૈત્રેય મહારાજ તમને ભગવાનનો અંતિમ ઉપદેશ આપશે. એટલે વિદુરજી જાત્રાની અંદર ફરતા ફરતા મૈત્રેય મહારાજના આશ્રમમાં ગયા છે. ત્યાં વિનંતી કરી, અમુક પ્રશ્નો પૂછ્યા. એના ઉત્તરની અંદર મૈત્રેય મહારાજ વિદુરજીને ભગવાને આપેલો અંતિમ જ્ઞાનોપદેશ કરે છે. વિદુરજીએ પૂછ્યું કે હે મૈત્રેય મહારાજ, સંસારની અંદર જીવ આવ્યા પછી મહેનત કરે છે સુખને મેળવવા. કોઈ જીવ સંસારની અંદર જન્મ લે એટલે આપણે મહેનત શા માટે કરીએ કે અમને જાજુ બધું સુખ મળે, પણ હાથમાં શું આવે છે? દુઃખ. તો આનું કારણ શું? તો મૈત્રેય મહારાજ કહે છે કે સુખાય કર્માણિ કરોતિ લોકો ન તે સુખમ વાન્યત પારમ વા વિંદેત ભૂયસ્તતમ એવં દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદે. સુખની પ્રાપ્તિ, દુઃખને દૂર કરવું, દુઃખમાંથી નિવૃત્તિ કરવી, આ દરેક જીવની ચાહત છે. મૈત્રેય મહારાજ વિદુરજીને કહે છે કે બધા એટલા માટે જ મહેનત કરે છે પણ મળતું નથી સુખ. વગર બોલાવીએ દુઃખ જીવનમાં આવે છે. એનું કારણ શું? મૈત્રેય મહારાજ વિદુરજીના પ્રશ્નની સરાહના કરી કે મને ઉત્તમ પ્રશ્ન પૂછ્યો. જુઓ વિદુર, આ સંસાર છે ને એ દુઃખ અને સુખમય બંને છે. આ સંસારમાં આવ્યા પછી સુખ પણ આવે, દુઃખ પણ આવે છે. એનું કારણ શું? કે સંસારની અંદર જીવ એના કર્મના ફળ ભોગવવા આવે છે. આપણે આ જન્મમાં જેટલા સારા કર્મ કરીએ એના ફળ સ્વરૂપે આગલા જન્મમાં સુખ મળે. જેટલા ખરાબ કર્મ કરીએ એના ફળ સ્વરૂપે આગલા જન્મમાં દુઃખ મળે.
એટલે સંસારની અંદર આપણને સુખ અને દુઃખ આપણા જ કર્મના ફળ સ્વરૂપે મળે છે. એને ભોગવવા માટે જ આપણે બધા અહીંયા આવ્યા છીએ. એ વાતને સમજાવવા અહીંયા ફરીથી મૈત્રેય મહારાજે વિદુરજીને જગતની ઉત્પત્તિની કથા સંભળાવી. જે કથા દ્વિતીય સ્કંદમાં એકવાર આવી ગઈ એ કથા ફરીથી કહે છે કે કેવી રીતે ભગવાન જગતને ઉત્પન્ન કરે, કેટલા લોકો હોય, કેટલા પરલોકો હોય, કેટલા આકાશ, કેટલા સૂર્ય પ્રકાશે, કેટલા નક્ષત્ર, કેટલા પર્વતો, નદીઓ, આવું ખગોળ ભૂગોળનું વર્ણન કરે છે કે ભગવાને કેવી રીતે બ્રહ્મા દ્વારા જગત બનાવ્યું, આ જગત કેવી રીતે આગળ આવ્યું, આખી સૃષ્ટિનું વર્ણન સંભળાયું કે ભગવાન એક હતા, એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ, બ્રહ્મા પ્રગટ થયા. બ્રહ્માને આજ્ઞા કરી કે તમે સૃષ્ટિનું સર્જન કરો. બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કરવાની શરૂઆત કરી. માનસી સૃષ્ટિ પ્રગટ થઈ, પેલા વેલા મૈથુની સૃષ્ટિ પ્રગટ થઈ. બ્રહ્માજી એકવાર શાંતિથી ભગવાનના ધ્યાનમાં બેઠા છે, એ જ વખતે અચાનક એને એક છીંક આવી. બ્રહ્માજીના નાકમાંથી એક જોડલું પ્રગટ થયું. છીંક આવતા એક સ્ત્રી અને પુરુષ હતા. પેલા વેલા જગતનું જોડલું સ્ત્રી અને પુરુષ રૂપે પ્રગટ થયા. એનું નામ હતું મનુ મહારાજ અને શતરૂપા. એ જ મનુ મહારાજનો વંશ વેલો આગળ આવેલો એટલે આપણે બધા માનવ કહેવાના. પેલા વેલા બ્રહ્માના નાકમાંથી છીંક આવી, એક જોડલું પ્રગટ થયું, મનુ અને શતરૂપા. મનુ શતરૂપાને પ્રગટ કર્યા એ પેલા બ્રહ્માજી અનેક પ્રાણીઓને, પક્ષીઓને, જીવોને ઉત્પન્ન કર્યા. પણ અત્યાર સુધી કોઈએ બ્રહ્માજીને કઈ પ્રશ્ન નતો કર્યો. પણ જ્યારે આ મનુ અને શત્રુપા પ્રગટ થયા, બ્રહ્માજી આજ્ઞા કરી કે તમે આ જગતને આગળ હંકાવો, તમે બંને વિવાહ કરો, ગૃહસ્થાશ્રમની શરૂઆત કરો. મનુ મહારાજે હાથ જોડીને કીધું કે બાપજી, અમે વિવાહ તો કરીએ, અમારે ત્યાં બાળકોય થાય, અમારો વંશ વેલો આગળ હાલે, પણ આને રાખવા ક્યાં? જગ્યા તો જોઈએ ને રાખવા માટે, પરિવાર આગળ હાલે તો. બ્રહ્માજી મૂંઝાણા કે અત્યાર સુધીમાં આ મનુષ્ય મારો ઉત્તમમાં ઉત્તમ સર્જન છે. એની પેલા જેટલા જીવ બન્યા કોઈએ પ્રશ્ન નથી કર્યો. આ મનુષ્ય એક જ એવો જીવ છે કે જે પ્રશ્ન કરે છે. રાજી થયા. પછી કીધું કે પૃથ્વીની જરૂર છે. પૃથ્વી તો રસાતળમાં છે, રસાતળમાંથી પૃથ્વી બહાર કાઢવી એ મારું કામ નહીં. એટલે બ્રહ્માજી ભગવાન નારાયણને યાદ કરે. ભગવાન નારાયણે વચન આપ્યું હતું કે તમે આ જગતને બનાવો, અટકો ત્યાં મને યાદ કરજો. બ્રહ્માજી પ્રગટ થયા ને ત્યારે ભગવાને કીધું કે બ્રહ્માજી તમે જગતને બનાવો, તમારી રીતે મહેનત કરો, અટકો ત્યાં મને યાદ કરજો. બ્રહ્માજી અટકા. રસાતળમાં પૃથ્વી છે, એને બહાર કાઢ્યું છે. કેવી રીતે? બ્રહ્માજીએ પરમાત્માની સ્તુતિ કરી. નમો સ્તવંતાય સહસ્ત્રમૂર્તય સહસ્ત્રપાદાય શિરોર્બાહવે સહસ્ત્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ત્ર કોટી યુગધારિણે નમઃ. કે પરમાત્મા એટલો તમારા કામમાં. મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા, રહેવા માટે પૃથ્વી માગે છે. ભગવાનની સ્તુતિ કરી. એ જ વખતે બ્રહ્માની સ્તુતિને સાંભળી બ્રહ્માજીને ફરી છીંક આવી અને અંગૂઠાના ટેરવા જેવડું એક વરાહનું રૂપ પ્રગટ થયું, લિંગ સ્વરૂપ. એ વખતે દેવોએ દુદુંબી નાદ કર્યો, જય જયકાર પુષ્પની વૃષ્ટિ કરી, બોલીએ વરાહના રામ ભગવાન. તરત જ વરાહ સ્વરૂપે રસાતળમાં ગયા ભગવાન. પોતાની દાઢ ઉપર પૃથ્વીને ધારણ કરી અને સ્થાપન કરી. જ્યારે ભગવાન વરાહ પૃથ્વીને લઈને ઉપર આવે છે ત્યારે રસ્તામાં એક દૈત્ય આવ્યો કે મારી છે, મારી છે, આ પૃથ્વી મારી છે, છોડી દ્યો. મારી મારી કરતો આવ્યો ને પૃથ્વીને, એટલે ભગવાને દૈત્યને માર્યો. ભગવાને જ્ઞાન આપ્યું કે જે આ પૃથ્વીને મારી મારી કરે ને એ મરે છે. ભગવાને વિચાર કર્યો કે હજી સ્થાપન નથી કર્યું પૃથ્વીનું, તો એના માલિકે આવી ગયા. હજી તો રસાતળમાંથી પૃથ્વી બહાર કાઢી છે, એની જગ્યાએ મૂકી નથી, અને તા તો પૃથ્વીને મારી મારી કરવા વાળા આવી ગયા. ભગવાન એને માર્યા. પૃથ્વીનું સ્થાપન કર્યું.
બ્રહ્માની આજ્ઞાથી મનુ અને શત્રુપાનો વંશ વેલો આગળ હાલે. મૈત્રેય મહારાજ વિદુરજીને મનુ અને શત્રુપાના વંશની કથા કહે. એની અંદર ભગવાનના કપિલનું પ્રાગટ્ય થાય. આપણને આ કથા સાંભળી એટલે એક પ્રશ્ન થાય કે જ્યારે ભગવાન વરાહ પૃથ્વીને લઈને નીકળ્યા તો આજે દૈત્ય આવ્યો એ કોણ હતો જે મારી મારી કરતો આવ્યો, ભગવાને માર્યો. ભગવાનના ઈથે મરાણો એટલે સામાન્ય જીવ તો નહીં હોય, હશે તો કોઈ દેવી જીવ ને ભક્ત હશે ભગવાન, તો જ ભગવાનના હાથે ઉદ્ધાર થાય, નહીતર ભગવાન બીજા દ્વારા એને મારે. પણ અંત સમયે ભગવાનના દર્શન થાય, ભગવાન વરાહના હાથે મરાણો તો નક્કી કોક દેવી જીવ છે. આજે દૈત્ય હતો ને હિરણ્યાક્ષ હતો, હિરણ્યકશિપુનો ભાઈ હિરણ્યાક્ષ. ભગવાનનું જે વૈકુંઠ છે, ભગવાન નારાયણનો લોક, એના બે દ્વારપાળ હતા, જય અને વિજય. બ્રાહ્મણોનો શ્રાપ થયો, 3 જન્મનો અંતરાય થયો. પેલા જન્મે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બને છે. હું તો વિસ્તારથી કથા છે. એકવાર જય વિજય વૈકુંઠની અંદર દ્વારપાળ તરીકે દરવાજે ઉભા, એવામાં ભગવાનના માનસ પુત્રો બ્રાહ્મણ રૂપે હતા. સનક, સનંદન, સનાત કુમાર ચારે આવ્યા. એ વખતે એવો નિયમ હતો કે બ્રાહ્મણને છે ને, બ્રાહ્મણને અને સ્ત્રીને કોઈ રાજા પાસે જવામાં કોઈ રોકી ન શકતું. અગાઉ આવા નિયમો હતા. એમ વૈકુંઠની અંદર એ બ્રાહ્મણને જવામાં કોઈથી રોકાય નહીં. એટલે સનત કુમારો આવ્યા, વૈકુંઠમાં પ્રવેશ કરવા જાય. જય વિજય રોયકા કે ઉભા રહ્યો બ્રહ્મદેવ, કઈ બાજુ? તો કે ભગવાનને મળવું છે, નહીં મળવા દો. ભગવાનને મળતા રોયકા ને એટલે સનત કુમારોએ તરત શ્રાપ દીધો કે જેણે અમને અમારા ઈષ્ટ સાથે જતા રોયકા છે, જાઓ તમને ભગવાનથી 7 જન્મનો અંતરાય થાય. 7 જન્મ લ્યો પછી તમે ભગવાનની સેવામાં આવી શકશો. જય વિજય હાથ જોડીને ઉભી ગયા કે બ્રહ્મદેવ માફ કરો, અમે તો અમારી નોકરી કરીએ છીએ, દ્વારપાળ છીએ, એટલે તમને રોયકા. કીધું નહીં, શ્રાપ દેવાઈ ગયો, 7 જન્મ લેવા જ પડશે. એવામાં નારાયણ ભગવાન સાંભળી ગયા, દરવાજે આવ્યા. સનત કુમારોને જોઈ ભગવાને કીધું કે પધારો બ્રહ્મદેવ, સ્વાગત કરું છું. એટલે સનત કુમારોનો ક્રોધ શાંત થયો. પરમાત્માએ સામા હાથ જોડ્યા. ભગવાને પૂછ્યું શું થયું? કીધું કે તમારા દ્વારપાળોએ અમને અંદર આવતા રોક્યા એટલે અમે શ્રાપ દીધો કે તમારાથી એનો 7 જન્મનો અંતરાય થાય. ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, બ્રાહ્મણનો દ્રોહ કરે અને શ્રાપ મળવો જ જોઈએ, પણ નિયમ એવો છે કે સેવક અપરાધ કરે ને તો એના સ્વામીને સજા મળવી જોઈએ. આ મારા સેવકે તમારું અપમાન કર્યું તો હું એનો સ્વામી છું, મને સજા દો, દંડ દો. ભગવાને સામે દંડ માંગ્યો. સનત કુમારોએ વળતા શ્રાપ આપ્યો કે ભગવાન જો એ પ્રેમથી ભક્તિ કરશે ને તો 7 જન્મ લેવા જ જોશે, પ્રેમથી ભક્તિ કરશે તો. પણ વેર ભાવે તમને ભજશે ને તો 3 જન્મમાં છુટકારો. વળતો શ્રાપ. દુશ્મન તમને દુશ્મન સમજીને ભક્તિ કરશે વેર ભાવે તો 3 જન્મમાં તમને પામશે, અને એ 3 જન્મમાં તમારા અહીંથી જ એનો ઉદ્ધાર થશે. એમાંનો એ જય વિજયનો આ પહેલો જન્મ વિચાર્યું કે ભગવાનને પ્રેમ કરીને 7 જન્મ દૂર થવું એના કરતા થોડોક ટાઈમ વેર ભક્તિ કરી અને જલ્દીથી ભગવાનની સેવામાં આવી જઈએ. એ જ જય વિજયનો પહેલો જન્મ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. હિરણ્યાક્ષ આજે ભગવાન વરાહને હાથે મરાણા, આગળ હિરણ્યકશિપુ ભગવાન નરસિંહને હાથે એનો ઉદ્ધાર થશે. પહેલો જન્મ પૂરો થયો. એનો જ બીજો જન્મ રાવણ અને કુંભકર્ણ. એ જ